गुड मॉर्निंग विद्यार्थी मित्रों। संकल्प इंटरनेशनल स्कूल निकोल जीबी पटेल सर, चैप्टर नंबर 5 भागीदारનો પ્રવેશ, લેક્ચર નંબર 25, 16/9/2020 તારીખ। આપણે 16 દાખલા સુધી અગાઉ જોઈ લીધા છે। હવે આપણે દાખલા નંબર 17ની ચર્ચા કરવાની છે। તો 17મા દાખલાની અંદર જે માહિતી આપી છે એના પરથી આપણે પ્રવેશ બાદનું પાકું સર્વે સુધીની ક્રિયા કરવાની છે। તો ખાસ સમજીને રકમ જુઓ પહેલાં, પછી આપણે આગળ દાખલો જોવાનો કે કઈ રીતે દાખલો ગણવો એમ। હવે તમે જોઈશું તો દાખલા નંબર 17ની અંદર તમને જે માહિતી આપેલી છે એ કઈ રીતે દાખલામાં એડ કરવી। પહેલાં રકમ જોઈએ તો એમાં અંકિત અને એસા 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। 31/3/16ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું। હવે નીચે કહ્યું છે તમને અર્પિતાને તારીખ 1/4/16થી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવી। પ્રવેશની શરતો નીચે મુજબ હતી। હવે પહેલું તમને આપેલું છે અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એસા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે। જો તમને સ્પષ્ટ કીધું છે કે અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એસા તેના ભાગમાંથી 1/6 ભાગ, ભાગમાંથી કીધું એટલે ત્યાગ આપી દીધો કહેવાય। ત્યાગ આપ્યો છે એના પરથી ત્યાગનું પ્રમાણ તમે આસાનીથી શોધી શકો। હવે આપણે પહેલાં ગણતરી જોઈએ તો તમને ત્યાગનું પ્રમાણ ગણવું આસાન આપી દીધું છે કે અહીંયા તમને સ્પષ્ટ કીધું છે 1/12 ભાગ એસા અંકિતા આપે છે, એસા આપે છે અને અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ આપે છે અને એસા એના ભાગમાંથી 1/6 ભાગ આપે છે। હવે અહીં બંનેના છેદ અલગ અલગ છે। જો છેદ અલગ અલગ હોય તો સ્વાભાવિક છે આપણે પહેલાં છેદ સરખા કરી અને સરવાળો બાદબાકી કરી શકતા, ત્યાં સુધી સરવાળો બાદબાકી થઈ શકે નહીં। એટલે આપણે પહેલાં સૌ પ્રથમ અહીંયા જોશું તો 1/12 અને 1/6 આનો છેદ 6 છે, આનો 12 છે, તો આપણે 12 છેદ કરો તો આ 6 ને 2 વડે ગુણવા પડે, એટલા જ વડે ઉપરના ગુણો એટલે 2 એકા 2 થાય ને આ 1 એમ નામ રહે, એટલે 1/2 આ પ્રમાણ આવ્યું ત્યાગનું। અર્પિતાનો ભાગ, હવે આ બંનેનો તમે ટોટલ કરો તો 1/12 આનો ભાગ કહેવાય 2/12, બેનો ટોટલ કરશો એટલે 3/12 અથવા 1/4 થશે। આ 3 એકા 3 અને 3 ચોક 12, આ એ ભાગ ગણી શકાય, આ બંને સરખું કહેવાય। હવે તમને અર્પિતાનો નવો ભાગ આપી દીધો કહેવાય। હવે તમને બીજા હવાલામાં કીધું છે કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે। જો જ્યારે તમને આવું કહ્યું હોય હવાલામાં ત્યારે તમારે પ્રમાણસર મૂડી છેલ્લે મળે ત્યાં સુધી શોધી શકો નહીં। હવે તમને અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું, તો એના ઉપરથી આપણે પહેલાં અર્પિતાની પાઘડી શોધવી પડે કે 90,000માં અર્પિતાનો ભાગ 1/4 અથવા 3/12 ગમે તે લઈ શકો। એટલે અર્પિતાએ 22,500 રૂપિયા પાઘડી લાવવી પડે અને રોકડમાં લાવ્યા છે। એ ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વહેંચાશે 1/2ના પ્રમાણમાં। 3 વડે ભાગી 1 વડે 2 વડે ગુણશો એટલે એકના ભાગે 7,500 પાઘડી આવશે અને એકના ભાગે 15,000 આવશે। એટલે આટલી માહિતી આપણે દાખલાની અંદર જે માહિતીઓ પહેલાં મૂકી શકાય એમ હોય એ પહેલાં મૂકી દેવાની। હવે તમે જોશો તો સૌ પ્રથમ આપણે દાખલામાં મૂડીની માહિતી લખી દેતા, તો અહીંયા બાકી આગળ લાવ્યા। એકની મૂડી છે 64,000, એકની છે 32,000, આ બંનેની મૂડી પહેલાં આપણે એમ નામ લખી દેતા, એ સીધી મૂકી દેવાની। પછી કોઈ અનામત જોઈ લેવાનું, તો તમને અનામત ભંડોળ આપેલું છે, તો અનામત ભંડોળ છે એ તમને 16,800 આપ્યું છે, એ જૂના પ્રમાણમાં 2:1 વહેંચશો એટલે 11,200 આવશે અને એકને 5600 રૂપિયા આવશે। ત્યાર પછી તમારે મિલકત બાજુ જોઈ લેવાનું, જૂની પાઘડી આપેલી તેની વહેંચણી કરવી પડે પણ એ આપેલી નથી। પછી આપણે પાઘડીનું મૂલ્યાંકન કર્યું તો 22,500 રૂપિયા નવા ભાગીદારે પાઘડી લાવવાની થઈ, આપણે ગણતરીમાં જોયું। તો સૌ પ્રથમ આપણે મિલકત લેણા બાજુ રોકડ કે બેંકની બાકી જે આપેલી હોય એ આપી છે 26,400, એ આપણે રોકડ કે બેંક ખાતામાં
ઉધાર બાજુ લખતા, જેને કહેતા બાકી આગળ લાવ્યા, એ છે 26,400. પછી નવા ભાગીદાર પાઘડી રૂપે જે રોકડ લાવે છે એ 22,500 છે. આની આમ નોંધ એવી બોલાય, રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પછી આ જ રકમ ભાગીદારોના મૂડી ખાતે જમા આપણે વહેંચતા, ત્યારે આમ નોંધ એવી બોલતા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ભાગીદાર જૂના છે એમના મૂડી ખાતે જમા. તો આ બે વચ્ચે હમણાં પાછળ ગણતરીમાં જોયું તો એકના ભાગે પાઘડી 7500 આવશે અને એકના ભાગે 15,000 આવશે. આ પાઘડી બંને વચ્ચે આપણે વહેંચી દીધી. હવે આગળ આપણે જોઈએ તો ચોથા હવાલામાં એવું કહ્યું છે, કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. તો કાયમી મિલકતોમાં એક તો યંત્રો છે એ 64,000ના આપેલા છે, એના 10% ઘસારો કરશો એટલે 6400 થશે, તો એની બાકી વધશે 57,600. પછી ફર્નિચર કાયમી મિલકત કહેવાય, 40,000 આપેલી છે, એના 10% કરશો એટલે 4,000 ઘસારો બાદ થશે એટલે એનું મૂલ્ય વધશે 36,000. તો આ બંને કાયમી મિલકતો કહેવાય. હવે 6400 યંત્રોનો ઘસારો અને 4,000 ફર્નિચરનો ઘસારો એ નુકસાન કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આપણે લખવાનું થાય યંત્રો ખાતે 6,400, ફર્નિચર ખાતે 4,000. આ બંને મિલકતની કિંમતમાં ઘટાડો થયો એટલે ઉધાર બાજુ લખાય. પછી પાંચમા હવાલામાં કીધું છે બધા જ દેવાદારો સદ્ધર છે. જો બધા જ દેવાદારો સદ્ધર છે એવું કહે તો તમે ચોપડીના પાકા સરવાળામાં નજર કરશો તો તમને દેવાદારો અંદર 40,000 આપેલા છે, એ પૂરેપૂરા દેવાદારો તમારે મિલકત બાજુ બહાર લખી દેવાના અહીંયા. અને એમાંથી ખાલખાદ અનામત ચોપડીમાં 3200 રૂપિયા બાદ કરી છે, તો એનો મતલબ એવો થયો કે હવે એની જરૂર નથી, એટલે પેઢીને એટલો લાભ થયો કહેવાય. તો એ લાભ છે એ પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખવાનું ખાલખાદ અનામત ખાતે. પછી છઠ્ઠા હવાલામાં તમને કહ્યું છે, એના અંદર માહિતી એવી આપી છે કે વીમા પ્રીમિયમના ચૂકવેલ રૂપિયા 12,000 પૈકી 2400 આવતા વર્ષ ખાતે આગળ લઈ જવાના છે. તો વીમા પ્રીમિયમના 2400 રૂપિયા અગાઉથી ચૂકવેલા કહેવાય. કોઈ પણ રકમ અગાઉથી ચૂકવો એ પેઢી માટે લેણું બને. લેણું એટલે મિલકત બાજુ લખાશે, એટલે મિલકત બાજુ કોઈ રકમ વધે તો પેઢીને લાભ થયો કહેવાય, એટલે એ પુનઃમૂલ્યાંકનની જમા બાજુ આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે 2400 રૂપિયા. આ રીતે બધી માહિતીઓ તમે લખી દીધી. હવે પાકા સરવૈયામાંથી જોઈ લેવાનું, તમને લેણદારો અને દેવી હુંડી મૂડી દેવા સાઈડ આપેલું છે એ તમારે એમ નામે લખી દેવાનું. લેણદારો 60,000, દેવી હુંડી 8,000. પછી મિલકત બાજુ નજર કરી લો તો મિલકત બાજુ સ્ટોક આપેલો છે તમને 13,600 રૂપિયા, એ તમે એમ નામ લખી દો, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દો 2400 રૂપિયા, જે તમે પુનઃમૂલ્યાંકનમાં જમા લખ્યું છે, હવાલામાં આપેલું હતું એ. હવે આપણે ખાસ જોવાનું છે અર્પિતાની મૂડી પ્રમાણસર લાવે એ શોધવા માટે સૌ પ્રથમ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરી દેવાનું? બંધ. હવે તમે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશો તો એમાં ઉધાર બાજુનું ટોટલ વધી જાય છે, 10,400 થાય છે. એટલો જ તમે આ બાજુ લખો. એમાંથી આ બે રકમ બાદ કરશો એટલે અહીંયા ખોટ આવશે. એ ખોટ આવશે 4800 રૂપિયા. એ અંકિતા અને એસા વચ્ચે 2:1 એટલે જૂના પ્રમાણમાં વહેંચશો એટલે એકના ભાગે 3200 આવશે, એકના ભાગે 1600 આવશે. હવે આ 3200 અને 1600 ખોટ છે એ ભાગીદારોના મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ લઈ જતા, તો આ પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ 3200 અને 1600 આપણે અહીં લખી. હવે તમે આ બે ભાગીદાર છે એમના મૂડી ખાતા બંધ કરી શકશો, તો અંકિતાનો ટોટલ 82,700 થશે, એટલો જ ઉધાર લખ્યો. એસાનો 52,600 થશે, અહીંયા તમે 52,600 રૂપિયા જે છે એ તમે અહીં મૂકશો. તો હવે બાકી કાઢો એટલે આની 79,500 નીકળશે, આની 51,000 નીકળશે. હવે આ બંનેની મૂડી છે એ તમે અહીંયા મૂડી દેવા બાજુ લાવી શકશો. કોની? અંકિતા અને એસાની. પણ અર્પિતાની મૂડી તમારી પાસે છે નહીં, એટલે એ શોધવા માટે તમારે ગણતરી જોવી પડશે. તો ગણતરીમાં તમે જોશો તો તમને આ બંનેની મૂડી જે મળી 79,500 અને 51,000, આ બંનેનો ટોટલ કરશો તો એ બંનેની ભેગી મૂડી મળશે. તો અહીંયા તમે ગણતરીમાં અર્પિતાની મૂડી
તો નવી પેઢીમાં અંકિતાની મૂડી કેટલી મળી? 79,500. નવી પેઢીમાં એસાની મૂડી મળી 51,000. આ બંનેનો ટોટલ થયો 1,30,500. હવે આપણે ત્રણેયનું નવું પ્રમાણ જોઈએ તો આપણને બીજી કોઈ માહિતી નથી આપી. ત્યારે આપણે પેઢીનો નફો એક ધારીને ગણતરી કરતા, તમે યાદ કરો. એટલે પેઢીનો નફો આપણે એક ધારી લીધો. એમાંથી નવા ભાગીદાર જે છે એ અર્પિતા છે, એનો 1/4 ભાગ અહીંયા આપણે શોધ્યો હતો. એ બાદ કરો એટલે બાકીનો ભાગ 3/4 વધે, એ અંકિતા અને એસાનો વધે. તો અંકિતા અને એસાનો ભાગ 3/4 છે, ત્યારે એ બંનેની મૂડી 1,30,500 મળી. તો હવે આ રીતે ત્રિરાશિ મૂકવાની કે 3/4 ભાગે બંનેની મૂડી 1,30,500. તો નવા ભાગીદારનો ભાગ અંકિતાનો છે 1/4. તો 1/4 ભાગેની મૂડી કેટલી? ફરી વખત જે મૂડીની બાકી નીકળી જૂના ભાગીદારોની, એ બંનેનો ટોટલ કર્યો. કુલ પેઢીનો નફો 1 હતો, એમાંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરી દીધો. તો બાકીનો નફો આ બે ભાગીદારનો વધ્યો. તો અહીં નફો ભાગે ભેગો છે, અહીં મૂડી ભેગી છે. તો એના ઉપરથી કહી શકાય કે 3/4 ભાગે જૂના ભાગીદારોની મૂડી 1,30,500. તો 1/4 ભાગ નવા ભાગીદારો છે એને 1/4 ભાગે લાવવાની મૂડી કેટલી? તો તમે ગુણાકાર કરશો એટલે 1/4 ગુણ્યા 1,30,500 એને ગુણ્યા આ પદ ઉલટાઈ જાય એટલે 4 ઉપર જતા રહે, 3 નીચે આવી જાય, એટલે 4 ઉડી ગયા. 31,500 ને 3 વડે ભાગો એટલે 43,500 રૂપિયા નવા ભાગીદારે મૂડી લાવવાની થાય. તો અર્પિતા 43,500 રૂપિયા રોકડા લાવશે. એટલી પેઢીમાં રોકડ આવશે. પેઢીમાં એટલી રોકડ આવે એટલે રોકડ ખાતામાં ઉધાર લખવું પડે. તો અહીં આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ લખ્યું છે અર્પિતાના મૂડી ખાતે 43,500. અને અર્પિતા છે એની મૂડી આપણે અહીંયા સીધી મૂડી દેવા બાજુ લખી દીધી છે 43,500. હવે તમે રોકડ ખાતું બંધ કરશો તો આ બાજુનું ટોટલ થશે 92,400. એટલા જ અહીં મૂક્યા એટલે બાકી નીકળશે 92,400, જે તમે મિલકત લેણા બાજુ પાકા સરવાળામાં પાછળ લઈ જશો. હવે આ ત્રણેયની મૂડી 1,74,000 મળશે. અને જે રોકડની બાકી તમે પાકા સરવાળામાં લઈ જશો મિલકત લેણા બાજુ 92,400. પછી તમે પાકા સરવાળાનો બંને બાજુનો ટોટલ કરશો તો એ રકમ તમને મળશે 2,42,000. આ રીતે પાકા સરવાળાનો બંને બાજુનો ટોટલ કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. તો મિત્રો ખાસ આ બાબત અગત્યની છે. અહીંયા તો તોય તમને આવડશે કે ત્યાગ બંનેનો આપી દીધો છે, પણ છેદ સરખા કરીને આપણે આ પ્રમાણ શોધ્યું 1/2. આ બંને ભાગીદાર ત્યાગ કરે છે એ અર્પિતાને મળે એટલે અર્પિતાનો નવો ભાગ 1/4 મેળવ્યો. પાઘડી 90,000 નક્કી થઈ, એમાં અર્પિતાએ 1/4 ભાગે 22,500 લાવવી પડે. એટલે એ પાઘડીની રકમ આ બંને ભાગીદાર વચ્ચે જૂના વચ્ચે 7,515,000 વેચાય. એની આમ નોંધો આપણે ટૂંકા દાખલામાં શીખી ગયા. એના આધારે આ મૂડી ખાતા અને રોકડ ખાતામાં એની શું કરી? ખતવણી. ખાસ આ જોવાનું છે કે પહેલાં જૂના ભાગીદારોના મૂડી ખાતા બંધ કરી દો, બેની છેલ્લી બાકી નીકળે એનો ટોટલ કરો. પછી એક નફો પેઢીનો ધારી નવા ભાગીદારનો ભાગ બાદ કરો. બાકી નફો અન્ય જૂના બે ભાગીદાર વચ્ચે વહેંચવા લાયક વધે, એના આધારે નવા ભાગીદાર અંકિતાની મૂડી નક્કી કરો. તો બાકી જૂના ભાગીદારનો ભાગ વધ્યો 3/4. તો 3/4 ભાગે બંનેની મૂડી 1,30,500. તો નવા ભાગીદારનો 1/4 ભાગ છે, તો એને લાવવાની મૂડી કેટલી? તો તમે ખાસ જોજો, આ રકમ અને આ રકમનો હંમેશા ગુણાકાર થાય ને આ છેદમાં જાય. અપૂર્ણાંક હોય છેદમાં જાય એટલે છેદનો છેદ થાય એટલે છેદ ઉપર જતો રહે, અંશ નીચે રહે. એટલે એની મૂડી કેટલી મળી? 43,500 રૂપિયા. અને આ રોકડ આટલી મૂડી રૂપે લાવે એટલે રોકડ ખાતે ઉધાર લખ્યું અને એના મૂડી ખાતે મૂડી દેવા બાજુ જમા લખ્યું. એટલે આવો ટોપિક હોય કે મૂડી પ્રમાણસર લાવશે ત્યારે આ રીતે તમારે ગણતરી કરવી પડશે. ખાસ આ ગણતરીને સમજો તો દાખલામાં કોઈ ભૂલ પડશે નહીં. તો આવી ગણતરીઓ તમારે દર્શાવવી પડશે. જ્યારે બોર્ડમાં દાખલો પૂછાય તો આવી ગણતરી તમે કમ્પ્લીટ કરીને લખશો તો પૂરા માર્ક્સ તમને મળી શકે. ખાસ ધ્યાન રાખીને દાખલો સમજવાનો પ્રયત્ન કરજો. અને આવા નવા ઉદાહરણ તમને
સ્વાધ્યાયમાં ઉદાહરણોમાં પણ આપેલા છે, તો ઉદાહરણ ખાસ ગણતા રહેજો અને જોજો, તો તમને દાખલાઓમાં વધારે સમજણ પડશે. કારણ કે દરેક રીતનો જેવો સ્વાધ્યાયનો દાખલો છે એવો જ દાખલો ઉદાહરણમાં તમને કમ્પ્લીટ આપેલો છે. બરાબર, તો અહીં તમારો દાખલો પૂરો કરીશ.